એક વાત કહું, જો ગમે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કે મીણબત્તી સળગાવી અને મરેલા લોકોને યાદ કરે છે આ દુનિયા, અને મીણબત્તી ઓલવી અને પોતાનો જન્મદિન ઉજવે છે આ દુનિયા. વાહ રે માણસ, શું તારા વિચાર છે? દિવાલ પર લાગેલી ખીલ્લી જીવનભર વજન ઉઠાવે છે, અને વખાણ તેના પર લટકાયેલા ફોટાના થાય છે. સાચું ને? પગમાં પહેરવાનું ઝાંઝર હજારો રૂપિયામાં વહેંચાય છે, છતાં પણ પગમાં પહેરાય છે. અને માથા પરની બિંદી ₹1 વહેંચાવા છતાં પણ માથા પર સજાવાય છે. અહીં મૂલ્યનું મહત્વ નથી, અહીં મૂલ્યનું મહત્વ નથી, એના કાર્યનું મહત્વ છે. ઘરમાં પડેલી બંને પુસ્તક, ગીતા અને કુરાન, ક્યારેય એકબીજાથી ઝઘડતી નથી. અને જે ધર્મના નામે ઝઘડે છે, બંનેમાંથી એકનું પણ એમને જ્ઞાન નથી કે નથી ક્યારે વાંચી. સાચું ને? નમકની જેમ કડવું કહેનાર હંમેશા સાચી દિશા બતાવી જાય છે, અને મીઠી મીઠી વાતો કહેનાર હંમેશા બરબાદ કરી અને જાય છે. ઇતિહાસ સાક્ષી છે કે નમકમાં ક્યારેય કીડા નથી પડતા, અને મીઠાઈમાં હંમેશા કીડા પડી જાય છે. સાચું ને? અહીં સત્યના માર્ગ પર કોઈને ચાલવું નથી, કારણ કે મંજિલ બહુ દૂર લાગે છે. અહીં બધાને ખોટા રસ્તે જઈ અને શોર્ટકટ પકડવું છે. સાચું ને? એટલે જ તો ઘરે દારૂ વહેંચાય છે, ઘરે દારૂવાળા દારૂ વહેંચે છે, અને દૂધવાળા ઘરે ઘરે જઈ અને દૂધ વહેંચે છે. અને લોકો પૂછે છે કે ભાઈ, દૂધમાં પાણી તો નથી નાખતા ને? વાહ રે માણસ, શું તારા વિચાર છે? અને દારૂમાં પાણી નાખી અને પીવે છે. આ દુનિયા છે વડીલ, કંઈ પણ કરી શકે છે. માણસને જો તમે સાવજ કહો ને તો તે ખુશ થાય છે, અને જાનવર કહો ને તો તે ગુસ્સો કરે છે. પણ એને કોણ સમજાવે કે જાનવરમાં જ સાવજ આવે છે? સત્યનો રસ્તો કોઈને બતાવો ને, સાચો રસ્તો બતાવો, સત્ય બતાવો, એટલે એના ઉપર લાગેલું કીચડ હંમેશા તમને ઉડાડે છે. એટલે જ હું કહું છું ને કે જે જેના હાલ પર જીવે છે, જીવવા દો. એનો ફેસલો કરનાર તમે કે હું નથી, કર્મ જ છે.